અને લોકોને એમ જ છે કે ભાઈ હવે ખાલી માત્ર જીવામૃત વાપરવું છે, ખાતર જ છે, એટલે જે 4 પાયાના જે સિદ્ધાંત છે એનું આપણે પાલન કરતા નથી. બીજું કે આને મેળવણ છે, જેમ આપણે દૂધને મેળવવું હોય તો અંદર દહીં બનાવવા માટે, ઝડપી બનાવવા માટે કંઈક નાખીએ છીએ ને, એ બહેનોને ખબર હશે કે શું નાખો એ. તો એ રીતે જ આપણે આ મેળવણ બનાવી છે, અને એ મેળવણ આપણે ધરતી માતાને. બરાબર. હવે આમાં બીજી વસ્તુ કે હું આમાં 180 લીટર એ પાણી લઉં અને આમાંથી મેળવણ તરીકે ઉપયોગ કરું, પેલા 180 માં આમાં 20 લીટર જે બનેલું હોય એમાં નાખી દઉં તો એ થઈ જશે? ના, નહીં થાય. ના, નહીં થાય. એમાં થઈ શકે છે. એટલે હું આ મેળવણ કમ્પોઝર ની અંદર શક્ય છે, બાકીઓની અંદર નહીં શક્ય. ગૌઅમૃતમ બેક્ટેરિયામાં શક્ય છે, વેસ્ટ ડિકમ્પોઝમાં શક્ય છે, આમાં નહીં થાય. આ તો ફરીથી 10 લીટર આને ફરીથી બનાવવાનું. જે બેક્ટેરિયા આપણે ઉત્પન્ન કરવાના છે. બરાબર. ઓકે. આ મેળવણની વાત અને તમે જે વાત કરી સાહેબ, એમાં એ બેક્ટેરિયામાં અને આ બેક્ટેરિયામાં રાત દિવસનો ફરક છે સંખ્યામાં. તમે એક વિચાર કરો કે એક બોટલ 250 ગ્રામની બોટલ હોય અને ગૌઅમૃતમ બેક્ટેરિયા હોય તો એમાં કેટલા બેક્ટેરિયા હોઈ શકે? એને એક વખત બનાવ્યા છે તો એ કેટલું ઉત્પન્ન કરી શકે? ફરી એનું એ આપણે બીજામાં નાખીએ તો કેટલું ઉત્પન્ન કરી શકીએ? પેલું તો હાવ નવું આવે છે.